આ તરફ અમદાવાદમાં ભારે વરસાદને લઈને તંત્રનો નિર્ણય આવતીકાલે તમામ શાળા કોલેજો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો। અમદાવાદમાં આવતીકાલે તમામ શાળા કોલેજ બંધ રહેશે। હવામાન વિભાગની આગાહીને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે, કેમ કે જે પ્રકારે હવામાન વિભાગે આગામી 3 દિવસ માટે રેડ એલર્ટ અમદાવાદમાં જાહેર કર્યું છે, ત્યારે આવતીકાલે તમામ શાળા કોલેજો બંધ રહેશે। રોનક વર્મા અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે ફોન લાઈન પર। રોનક, આવતીકાલે શાળા કોલેજો બંધ રહેશે? બિલકુલ જે પ્રકારે અમદાવાદમાં જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને રેડ એલર્ટ સહિતની જે બાબતો છે તે જાહેર કરવામાં આવી છે, તકેદારીના ભાગરૂપે અમદાવાદની જે શાળાઓ છે તેમાં આજે તો રજા જાહેર કરવામાં આવી હતી, પરંતુ આવતીકાલે પણ હવે આ જ પ્રકારે જે રજા છે તે જાહેર કરવામાં આવી છે। તકેદારીના ભાગરૂપે આ પ્રકારે પગલું લેવાનું જણાવવામાં આવ્યું છે। ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા થોડીક જ વાર પહેલા જે આગાહી આપવામાં આવી છે તેમાં અમદાવાદમાં આજે, કાલે અને પરમ દિવસે જે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે આપવામાં આવી છે, તેને લઈને જ આ પ્રકારનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ। તો અમદાવાદમાં આગામી કલાકો ભારે છે, પરંતુ 3 દિવસનું રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે, તેને લઈને આવતીકાલે શાળા કોલેજો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે।